આમ છે ને બરોબર સાફ કરો બધેથી. નથી કરવું લે હવે તું કે એમ જ અમારે કરવાનું સવારમાં કે વાસણ ધોવો બપોરે કે કપડા ધોવો આખો દી હું અમારા ઘરના કામ જ કરવાના તને હું આ પૂંજવા લાયા છીએ આ તો ઘરમાં છે ને હું કહું ને એમ જ થશે બરોબર. નહીં થાય એટલે નહીં જ થાય આ તો નો થાય ને તો નીકળી જાવ ઘરની બહાર. લે હું કામ નીકળું મારું ઘરે તું નીકળે આમ થાય ની મેની આ તો હું જાઉં છું બરોબર. ઉપર જ તે પોસા પગે હવે અને તારા જેવી હે ને હું તો 70 લાવીને બતાવી લે બોલ લે હજી આને મારી જેવી જ જોતવી છે. તારા જેવી નહીં તમતા તું જા હો થોડીક પાતળી લાવશું એને પહેલી વાર જયારે આપણે સાસરીમાં પગ મૂકવી ને ત્યારે આપણી સાસુ હે ને આમ કરીને આમ દુખણા લે છે અને બેહારીને આપણને બધુંય પૂછશે કે જમાઈ હું કરો હો ને ક્યાં પૈસા વાપરો હો ને કેટલું કમાવો હો પણ હરામ જો મારી હાહુ હે ને એમ નહીં પૂછે કે મારી સોડી હારે હે ને ખુશ તો છો ને એમને ખબર હે માણ મુસીબત ગઈ હે. શું બોલ્યા? આવી ગયા એમને વાળ કપાવી. હા તો આમ જો ને વાળ કપાયા ને થકડા જેવા લાગુ હું ને 20 વર્ષનો બાબલો આખો આમ જો ચીકણો થયેલો હે. હા ઓ 20 વર્ષના બાબલા જેવા લાગો છો પણ હું કહું છું. હા બોલ ડાર્લિંગ. આ ટકો કરાઈ નાખ્યો તો સારું હતું હામુકનું. કેમ પણ તો ધાવજી તાજા જન્મા હોત ને એવા લાગે. બાપા તું બૈરું હો કે બુલડોઝર ઈ નથી સમજાતું યાર મારી ખોટ કરે આખા ગામમાં. હવે આ તારા છોકરાના હાસે આ આખો દી કેટલા હેરે બાજીને આવે હે હવે મારે કેટલાનું સાંભળવું. હા તો એમાં શું થઈ ગયું છોકરા છે તો બાજે તે હું નાની હતી તા હુંય બાજતી હતી. એટલે આમનો તો હે ને આખો ઘાણ દાજી ગયેલો હે હવે આ માં દીકરે તો ઉપાડા લીધા હે. પપ્પા હું મામા ઘરે વેકેશન કરવા જાઉં છું. ઈ કામ બટાતે સારું કર્યું હે અને 2-4 મહિના તું વેકેશન કરવા જા ને તો તારી માને લેતો જજે મને કઈક શાંતિ મળે. મમ્મી લેતો જાસ ને તો મને શાંતિ નહીં મળે. આ તો બાપ દીકરો બે હરખા નીકળ્યા હે. બટા જોતો હે કેવી તારી માં પાકી હે ઈ એકલી જો ઈના પિયર જાય ને તો આપડા 4 ધામની જાત્રા હે વેકેશન જે તેલ લેવા. ઓય સાંભળો છો? આ બોલ ને પાડ. ઓલો તમારો દોસ્તાર ન રહ્યો કયો બોલ્યો? ઓલો નિકુલ્યો હવે. એટલે પણ એને શું થયું બિચારાને? એને હવે કાઈ નથી થયું. તો પછી ઈ જે છોકરી લગ્ન કરવાનો છે ને હા ઈ છોકરી હાવ ગધેડા જેવી. અરે રે હાવ આવી હે તો શું? હાવ ગધેડી. હા પણ હવે આપણે એમાં શું કરવી હે? તમાર દોસ્તાર છે તો તમારે કેવાય નહીં એવી ગધેડા જેવી નો લગ્ન કરી. હા ઈ વાત તો તારી 100% ની હે ભાઈબંધ મારો હે મારે સમજાવત પડક નહીં હે ને. હા પણ હું શું કહું હું જયારે લગ્નના માંડવે બેઠો બરોબર અને ફેરા ફરતો તો મને જેમ ભેંસ જેવી ભટકાડી ગયા ત્યારે મારા બેટા બધા ભાઈબંધો ક્યાં ઊંઘી ગયા હતા. હા મારા બેટા આપણને ભટકાડી જાય ત્યારે કોઈ નહીં કહેવાનું નિમના લગ્ન થાય ત્યારે આપણે કેવા જવાનું હે કેવા બૈરા પાક્યા હે. એટલે આમ જોતો ખરા એટલે હિરણ્યના લગ્ન થઈ ગયા હે બૈરું તો જો એનું એટલે એ હિરોઈન જેવી છે હો. હા યાર આવા મારા બેટા ગધેડા જેવા હોય ને એના જ બૈરા હારા ભટકાય. શું યાર તમે તે પોતાના વખાણ કરવાનું ક્યારેય ભૂલ્યા જ નહીં હો. શું કીધું ને વખાણ પોતાના? ઓય હું શું કહું છું? હા બોલ ને. આજ આપણે 1.5 લાખ ફોલોવર પૂરા થયા તો કઈક પાર્ટી બાલ્ટી આપશો કે નહીં આપો? અરે પાર્ટી હું તારી આટું હે ને મોટો પાર્ટો ઠોકવા હવે તો બોલ. એટલે કેમ પાલ્ટો હવે? અરે પાર્ટો કારણ કે તું નાની નાની પાર્ટીમાં હમાય ને એટલે પાર્ટો અને આપણે હે ને ઘરે નથી રાખવી હે એટલે તો મોટો પાર્ટી પ્લોટો બુક કરવો હે ભલે આમ ફુગડી મારતી તું આખી વાડીમાં હે ને લાંબો પડાઈ દેવાનો હે. પણ છે ને એમાં ગીત છે ને હું કહું ને એવા વગાડશું આપણે હો ને. અરે ગીત તું કે એમ હે મોટા 5 ડીજે મંગાવવાનું સારી કંપનીના હે ને. પેલું ગીત જો આવડું આ વાગશે. કયું? પતલી કમરિયા મોરી હાય હાય હાય. એટલે એ તો જામો પડવાનો હે પણ હું શું કહું આ તારી સાઈઝ પ્રમાણે હે ને આપણે પતલી કમરિયાને રવા દે અને એની માને હે ને જાડો કમરો ઠોકશું. જાડો કમરો ધમધમાટી હાય 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 હો ને